હેલો ગાઈસ, સ્વાગત છે મારા બ્લોગમાં તમારું। આજે આપણે પાછા તો સોલર સાફ કરવા જઈએ। આમાં આવી ગયું છે આપણી પાસે, જોઈ શકો છો મસ્ત મંડપ બંધાવે છે અહીં તો ગાઈસ। એની માટે આપણે અંધારું છે ને અંધારામાં જ આવું બધું કરવાનું હોય ગાઈસ। જો આપણે ગોચું થઈ ગયું છે ને ક્લીન કરવાનું છે તો ગાઈસ આપણે કેટલા દિવસથી બ્લોગ બનાવીએ એટલે બનાવવા તો પડશે જ ગાઈસ, કેમ કે બ્લોગ વગર મેળ પડે એવો નહીં। કેટલા દિવસથી બ્લોગ નહીં બનાવ્યો, શું કરવાનું ગાઈસ। ટપ આવી ગયું છે, ટપમાંથી પાણી ખોલીને ટાંકીમાં આવી હતી, આપણે પાણી કાઢવાનું છે, ટાંકીને પાણી જોઈએ ફૂલ છે ગાઈસ। અમે ડૂબકી મારો તો તમારે છૂટ છે, પાણી ભરાઈ ગયું છે આપણું। અને હવે અમારે બે જ છે આજે તો, મારો ભાઈબંધ ત્રીજો બી નહીં, એટલે હવે શું કરવાનું, ઉચકી લેશે ભાઈબંધ તું, તાકાતવાર છે તો એ લગીને થોડું પાણી છાંટી દઈએ આપણે ગાઈસ। મારા ભાઈબંધે પાઇપ લંબાઈ દીધી છે, બહુ મોટી છે ને 16 ટકે પહોંચી જાય। બ્લોગ તમને ગમે તો નહીં ગાઈસ, પણ લાઈક કરજો અને જોવા જો, ખાલી વ્યૂઝ આવવા જોઈએ આપણે હારા। મને ખબર છે કે ગમવાના તો નહીં કોઈને જ, તો ગાઈસ આપણે ભાઈબંધને મદદ કરવી પડશે। ડબ્બુ આપણે હાલ દઈએ, ડબ્બુ ભરીને હાલવાનું છે, લે ચાલ ટેકો હાલ દો, તું પાણી ભર લે ભાઈ। તે લગીને આપણે ટ્રાય, કેટલી લાંબી પાઇપ છે દેખ, અહીંથી ક્યાં અહીં લગીને ડોલ પાછું આ કંટ્રોલમાં નહીં રહેતી, કેમેરો એક હાથમાં। આપણે બ્લોગ બનાવવું ગમે તે કરીએ ગાઈસ। એ વાગે છે આજે શનિવાર છે, આપણે ભગવાન હનુમાન દાદાને કહીને આ વિડીયો વાયરલ થઈ જાય। આ બીજો ફેરો વાગે છે મારા ભાઈબંધનો પાણીનો, એટલે આજે પાછું કમ્પ્લીટ ધોવું પડશે। એના પપ્પા બોલ્યા છે ગાઈસ, બસ હવે બીજી વખત ચોખ્ખું આવી ગયું પાછું, પાણી છાંટો કમ્પ્લીટ। બીજાના ઘર પર નાખી દે, પેલા મંડપમાં નાખ, પબ્લિક ઊભી ને અંદર નાખ, પણ લાગો જોઈએ કે વરસાદ પાછો આવ્યો। બે કાલે તો ગાઈસ વરસાદ પડ્યો તો અમારી બાજુ, વચ્ચેની પ્લેટ બેન્ટ લાગે થોડી બેન્ટ, એટલે એને થોડું હાંચવીને કરું, પછી ખાલી પાણી છાંટી દેવાનું એ બાજુ। તો ગાઈસ તમને કેવું લાગે આ સોલર કેટલાનું હશે? 2 લાખ 2.5 લાખ રૂપિયાનું સોલર છે। આ કેટલી પ્લેટો ગણી લો, 8 પ્લેટો છે કમ્પ્લીટ, 7 પ્લેટો, એક વચ્ચે ગેપ। આ કેવું હશે? આમાં બી એવું જ છે ગાઈસ, જો આ સોલર છે દેખાતું નહીં તમને બી, પણ સોલર એવું જ છે, શું કરવાનું। તો ગાઈસ આપણે બીજા બ્લોકમાં મળીશું હવે। અમુક કેટલા દિવસથી બ્લોગ જ નહીં બનાવતો, એટલે ખાલી ભગવાનજી એક જ વસ્તુ માંગવાનું છે કે આપણે યુટ્યુબરનું સપનું પૂરું થઈ જાય, બીજું કશું જ નહીં આપણે તો। ને આપણે તો વિડીયો બનાવી કરીશું છેલ્લામાં છેલ્લા 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ, પણ કામ તો થશે જ ગમે તારે। કેમેરો ગમે તેવો બી છે, બી નાનાથી સ્ટાર્ટ કર્યું છે, તો મોટો થઈશ, મોટો ફોન લાવીશ તો બી એમાં ચાલુ જ રાખીશ। આપણું કામ પૂરું થઈ ગયું છે, કમ્પ્લીટ ફિનિશિંગ। અભી તમને નહીં દેખાય, આપણો કેમેરો ખરાબ છે, આ બધો અંદર જાય છે, અભી આ નાની થઈ ગઈ છે, મોટી હતી ને। ચલો બાય બાય। પાણી પડે જો ગાઈસ।